લોકો એવું માને છે હવે તો મર્યાદાઓ આગળ ઘણી બધી તૂટીને જતી રહી, પણ 5 વસ્તુ ભેગી થાય તો મારા જીવનમાં સુખ નથી. ઇન્ડિયન સેલરી, આપણને ઘણી વખત એમ થાય કે ડોલર્સમાં કમાતો હોય તો બહુ સારું, પણ થિંગ્સ આર ચેન્જિંગ એન્ડ વિલ ચેન્જ. ઇન્ડિયન સેલરી, ચાઇનીઝ હાઉસ, કારણ કે બિચારા ઘણા ત્યાં બોટ હાઉસમાં રહે છે. They say German food, American car and a British wife. આ 5 ભેગા થાય ને તો it is hell on earth. કારણ કે બ્રિટનમાં કહેવત છે 3 W's they change any time, weather, wine and wife. એટલે કદાચ સર્ચ એન્જિન www થી શરૂ થતું હશે, we don't know. And the reverse of it, heaven on earth. American salary, British house and fine, nice, cozy house. German car, Audi, Mercedes. A German car, Chinese food and Indian wife. It is heaven on earth. આપણા વિચારો આમાં સંકુચિત થઈ જાય છે કે આવું કંઈક થોડું ગોઠવાઈ ગયું તો ઘણું સારું થશે. થિંક ડિફરન્ટમાં પહેલો વિચાર આ છે કે હું અમર્યાદ વિચાર કરી શકું છું. અમર્યાદ વિકાસની મારા જીવનમાં શક્યતા છે. અમર્યાદ રીતે હું મારા સ્વજનો, મારી કમ્યુનિટી, મારું ગ્રુપ અથવા તો મારી સાથેના મારા સાથીદારો, એને હું સાથે રાખીને વિકાસ કરાવી શકું છું. એ વિચાર આ કોન્ક્લેવ માંથી, વાઇબ્સ માંથી આપણે પાક્કો કરીને જવાનો છે. અને વિચાર રોજ ગોખવાનો. સવારે ઉઠીને ભગવાનનું નામ સ્મરણ કરીએ પછી પહેલો વિચાર આ કરવાનો કે અમર્યાદ શક્તિ છે. નરેન્દ્રભાઈ મોદી ઘણી વખત વાત કરે કે રોજ સવારે ઉઠીને સૂર્યને જોતા શું અપાર શક્તિ છે. રોજ રાત્રે તારાઓને જોતા કે અંધારામાં પણ શું ચમકી શકે છે. આ વિચારો છે. એટલે મેં કહ્યું, man at the end of the day is a bundle of thoughts that he did the whole day, and at the end of his life he is a bundle of thoughts that he did the whole life. હવે વિચારો પોતાના માટે, પોતાના કાર્ય માટે શું કરવાના અને કેવા કરવાના. લેટ્સ બી પ્રેક્ટિકલ. આપણું જે કામ છે તો કામ માટે, એટલે કે આપણો જે વ્યવસાય છે, જે આપણું કાર્ય છે, એની માટે આપણે કેવા વિચારો કરવાના. તો બહુ જ સરસ બધા ઘણા યંગસ્ટર્સ તમે અહીંયા બેઠા છો. બિલ ગેટ્સનું જીવન ચરિત્ર છે, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. એમાં એમણે લખ્યું છે કે ધ સિક્રેટ ઓફ માય સક્સેસ is a culmination of 3 things. First, determination, કરવું છે. Second, intense hard work, જબરજસ્ત પ્રચંડ પુરુષાર્થ. And third, acceptance of the ideas of others. આ બહુ વાંચવા જેવું પુસ્તક છે. બીજું એક સરસ પુસ્તક તમને સજેસ્ટ કરું છું. આ એટલા માટે કે અહીંયા બેઠેલા છો એ બધાને મારે સજેશન છે. એટલીસ્ટ ઇફ નોટ મોર 20 minutes of good reading a day will make you up. 20 મિનિટ તો સદવાંચન કરવું જ જોઈએ. તમે યુટ્યુબ માંથી અને વોટ્સએપ માંથી, બે માંથી ખાલી 10-10 મિનિટ ઓછી કરવાની છે. કારણ કે એ જે લાલ બટન છે ને યુટ્યુબ, અને એ જે લીલું બટન છે વોટ્સએપ, એ તમે માનો છો કે આ બે બટનમાં તમારી આખી જિંદગીનો સંપૂર્ણ સમય 80 વર્ષ ખાઈ જવાની તાકાત છે? You have to restrict yourself. You have to restrict yourself. કારણ કે જે થ્રો કરે બધું જોવું. આપણને બધાનો અનુભવ છે કે લાલ બટન ને એકવાર અડીએ પછી બીજી વાર અડધા કલાક થઈ જાય છે.
કારણ કે અંદર 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 તમને આમ લઈ જાય, આમ લઈ જાય, આમ ક્યાંય અંદર ઘુસાડ દે. You are wasting your time. You are wasting your mental energy. You are wasting your intelligence. You are wasting your memory power. More importantly, you are wasting real-time communication with the people in your life. એ સૌથી મોટું નુકસાન છે તમને. એટલે આમાં ટાઈમ થોડો રિસ્ટ્રિક્ટ કરવાનો. તો આપણે વાત કરતા હતા કે તમે 20 મિનિટનું સદવાંચન કરવાનું, એ નિયમ તમે આજે અહીંથી લો. અમે અહીંયા આવ્યા છીએ તમને કંઈક આપવા માટે. હું તો છેલ્લા 32 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર બોલું છું. એક પૈસો પણ કોઈની પાસેથી ચાર્જ નથી કર્યો. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ. કારણ કે સંત તરીકે સમાજને સદવિચાર આપવા, સદવર્તન માટે પ્રેરણા આપી, એની જવાબદારીમાં અને સેવામાં આવે છે. અહીંયા પણ આજે હું આવ્યો છું. આઈ હેવ નોટ ચાર્જ અ સિંગલ પેની. અને આજે મારો આ બીજો ઇવેન્ટ છે. આજે સવારે મેં ગોંડલમાં ઇવેન્ટ કર્યો. 4 કલાક ટ્રાવેલ કરીને અહીંયા આવ્યો. હવે અહીંથી સીધો ફંક્શન પતાવીને એરપોર્ટ જઈને બપોરે 3 વાગે એક સ્ટાર્ટઅપ બહુ જ મોટો કોન્ક્લેવ સુરતમાં છે. હું 3 વાગે સુરત બોલવાનો છું. અને એ ફંક્શન પતાવીને સાંજે 7:30 વાગે રાજકોટમાં IMA ના ફંક્શનમાં બોલવાનો છું. એટલે અમારો તો સંતનો ધર્મ છે કે સદભાવથી તમને સારી વાત કરવી, એટલે નિસ્વાર્થ ભાવે તમને વાત કરીએ છીએ. 20 મિનિટનું સદવાંચન, મહાપુરુષોનું જીવન ચરિત્ર અથવા સોશિયલ રિલેશનશિપ્સ બેટરમેન્ટ, મેનેજમેન્ટ, આના પુસ્તકો તમારે વાંચવા જોઈએ. તમારી ઉંમર 40 વર્ષની પૂરી થાય પહેલા તમે સારા 200 પુસ્તકો ન વાંચ્યા હોય, it doesn't make up your mental ecosystem. આ હું તમને એક નવો વર્ડ આપું છું. મેન્ટલ ઇકોસિસ્ટમ તમારી બિલ્ડઅપ જ ના થાય. તમને વિચારોની સમૃદ્ધતા જ બિલ્ડઅપ ના થાય. તમને પ્રોબ્લેમનું એનાલિસિસ કરવાની શક્તિ જ પ્રગટ ના થાય. નાના નાના પ્રોબ્લેમમાં તમે ગભરાઈ જાઓ. મીટિંગમાં તમારો મુદ્દો રજૂ કરવાનો હોય તો હાઉ ટુ પ્લેસ ઇટ, એટ વોટ ટાઈમ ટુ પ્લેસ ઇટ, ઇન વોટ વર્ડ્સ ટુ પ્લેસ ઇટ, આની ક્લેરિટી જ ના આવે. તમારે ઇન્ટરેક્શન્સ વિથ પીપલ, તમે લોકોને મળો, બિઝનેસ મીટ હોય, સોશિયલ મીટ હોય, ફ્રેન્ડશિપ મીટ હોય, એમાં કેવી રીતે પ્રેઝન્ટિંગ યોર સેલ્ફ, હાઉ ટુ નો એન્ડ એક્સપ્રેસ બોડી લેંગ્વેજીસ, હાઉ ટુ નો એન્ડ એક્સપ્રેસ ફેશિયલ એક્સપ્રેશન્સ, આ બધી વસ્તુમાં તમે માહેર થઈ જ ના શકો. આ વાંચનથી જ થશે, યુટ્યુબથી નહીં જ થાય, પિક્ચરો જોવાથી નહીં જ થાય. કોન્ક્રીટ રીડિંગ. એટલે બીજું એક સરસ પુસ્તક તમને યંગસ્ટર્સને જ આપું છું, વિચ વિલ ચેન્જ યોર થિંકિંગ. જો 80 ના દાયકા સુધી, એ પુસ્તકનું હમણાં નામ આપવું પહેલા એની બ્રીફ બાંધું છું. 80 ના અને લગભગ 90 ના દાયકા સુધી વિચારો એમ હતા, અને સમાજમાં પણ એવું જોવા મળતું કે જેની પાસે રિસોર્સિસ હોય એ લોકો કામ કરી શકે અને અચીવ કરી શકે. પછી એ મની રિસોર્સિસ હોય, મેન રિસોર્સિસ હોય, પ્લેટફોર્મ્સ હોય, સિસ્ટમ્સ હોય. After the 90s, the scenario changed in the market. People came to know that sometimes people with lesser or no resources, they have started becoming achievers. એવું જોવા મળ્યું, especially Silicon Valley માં, કે જેની પાસે ઓછા રિસોર્સિસ હતા એવા લોકો પણ અચીવ કરવા માંડ્યા. એટલે બહુ દ્વિધા થઈ મેનેજમેન્ટ ગુરુઝને કે આવું કેમ બને. આપણે તો એવું માનતા જેની પાસે વ્યવસ્થા તંત્ર હોય ને, શક્તિ બળ હોય ને, ધન બળ હોય, એ લોકો જ અચીવ કરી શકે. કાંઈ નથી, એ લોકો અચીવ કરે છે. A lot of research into this, it came down to a conclusion કે whether you have resources or not, the principal factor that defines your success is your attitude. તમારો અભિગમ. તમારા જીવનમાં જે ઘટનાઓ બને છે, તમારા જીવનમાં જે લોકો આવે છે અને જાય છે, રોજિંદા વ્યવહારમાં જે નાના નાના પ્રસંગો બને છે, એને તમે કઈ દ્રષ્ટિથી મૂલવો છો, કઈ દ્રષ્ટિથી જોવો છો. What happens with you is 10%. How you take it in your life is 90%. જીવનમાં ઘટના તો પોઝિટિવ નેગેટિવ ઘણી બધી બને, એ આપણા હાથની વાત નથી. It's happening is only 10% impact on your life.
એ ઘટનાને તમે તમારા જીવનમાં કેવી રીતે સ્વીકારો છો એની ઇમ્પેક્ટ 90% છે. એટલે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ એ પુસ્તક જેફ કેલરે લખ્યું. 400 થી 500 જેટલા સક્સેસ માટેના પુસ્તકો વાંચ્યા. મોર દેન 2000 આર્ટિકલ્સ ઓન સક્સેસ એમણે વાંચ્યા. ઇક્વલી આર્ટિકલ્સ ઓન ફેલિયર્સ વાંચ્યા. મોર દેન અબાઉટ 2000 hours ઓફ ઓડિયો પ્રોગ્રામ્સ એમણે સાંભળ્યા. He interacted with more than 300-500 people, both failures and successes. એની પરથી એમણે આ પુસ્તક લખ્યું છે. એટલે આવા સારા પુસ્તકો એમના પંખા નીચે બેસીને ઇમેજિનેશન થી નથી લખાતા. It has concrete homework behind it. It has tremendous research behind it. Are you getting what I'm talking? એવા પુસ્તકો તમે એક વાંચો ને, that is, it has the power to create your life. તો એટીટ્યુડ ઇઝ એવરીથિંગ જેફ કેલરનું બહુ જ સરસ પુસ્તક છે. આ પણ તમે ઘણા બધા યંગસ્ટર્સ બેઠા છો, who are the future of the country and the society, આવું તમે વાંચો. તો it builds up your mental ecosystem. Then you start thinking different. અને જ્યારે તમે જુદું વિચારવા માંડો, જુદું થવા માંડે. જો 80 અને 90 ને 2000 સુધી ટેસ્ટ પ્લેયર્સ અને ક્રિકેટ પ્લેયર્સ, બેટ્સમેન માત્ર ને મનમાં શું હતું કે ભાઈ અઘરા બોલ આવે, બોલર્સ ડિફિકલ્ટ બોલ્સ નાખે તો ડિફેન્ડ કરવા અથવા છોડી દેવા, અને લૂઝ બોલની રાહ જોવી અને પછી સ્કોર કરવું. ધીસ વોઝ ધી મેન્ટાલિટી. IPL changed the mentality. IPL started